પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશ, બિહાર અને આસામના પ્રવાસે ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું કરશે ઉદ્ઘાટન. તો ભાગલપુરમાં પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો કરશે જાહેર. સાંજે ગુવાહાટીમાં પરંપરાગત નૃત્ય સંધ્યામાં થશે સામેલ. નવી સરકાર રચાયા બાદ આજથી શરૂ થશે દિલ્હી વિધાનસભાનું સત્ર. પ્રોટેમ સ્પીકર અરવિંદ સિંહ નવા ચૂંટાયેલ સભ્યોને શપથ લેવડાવશે. નવા સ્પીકરની પણ કરાશે પસંદગી. પ્રયાગરાજ મહાકુંભમાં આજથી આગામી 3 દિવસ રેકોર્ડ બ્રેક. શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા. બુધવારે શિવરાત્રીના સ્નાન સાથે સંપન્ન થશે આસ્થાનો મહાપર્વ. અત્યાર સુધી 62 કરોડથી વધુ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી. ગુજરાત વિધાનસભા સત્રનો આજે ચોથો દિવસ. ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક અને વ્યવસાયી બાંધકામ ઇજનેર એમ 2 વિધેયક ગૃહમાં થશે રજૂ. આરોગ્ય, તબીબ, શિક્ષણ અને કાયદાને લગતા તારાંકિત પ્રશ્નોનો સરકાર આપશે જવાબ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં મહાશિવરાત્રી નિમિત્તે ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનો થશે પ્રારંભ. આજથી 3 દિવસ સોમનાથમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે તેવી શક્યતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સાબરમતીમાં 5 જન્ય આયોજિત સાબરમતી સંવાદમાં રહ્યા ઉપસ્થિત. મુખ્યમંત્રીએ કહ્યું, સાબરમતી રિવરફ્રન્ટ, નર્મદાના પાણીનું વિતરણ નેટવર્ક, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 24 કલાક વીજળીથી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ. અને ચેમ્પિયન ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. દેશભરમાં ભારતના જીતની ભવ્ય ઉજવણી. આજે રાવલપિંડીમાં બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર. ન્યૂઝીલેન્ડની ટીમ જીતી તો મેજબાન પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ફેંકાશે બહાર.